દરબારે ફટાકડાની દુકાન કરી. ફટાકડી તો કેળે હોય જ. એમાં ફટાકડાની દુકાન કરીને 3-4 છોકરા નોકરીએ રાખ્યા. એ વળી ફટાકડા વેચે. બાપુ ખુરશી નાખીને બેઠા બજારમાં. જેને એ આને 500 બાંધ દે. એટલે કે બાપુ પૈસા હવે તારી પાસે ક્યાં ખોટા છે, અને ખોટા થાય નહીં એ વાતે ફાઈનલ. બજારમાં આડો કોઈ ન ઉતરા. એ આને હાથ છે ને બાંધ. ફટાકડા લેવા ટના આપણે. હવે ઈ શેરીમાં એક વાણિયો રહેતો. ઈ નીકળ્યા. લાલા શેઠ આવ્યા. એ આને 1000 ના બાંધજો. જય શ્રી કૃષ્ણ નારાયણ બાપુ. અમે વાણિયા જૈન. અરે કે પણ જૈન ફટાકડા લાવ્યા. જૈન ફટાકડા હોય ક્યાંય ભાઈ બુદ્ધિશાળી ને, પણ એને ખબર નથી કે આ 21મી સદી. બાપુએ કીધું હોય જ ને, ધંધો લઈને બેઠા. જૈન ફટાકડા ન હોય. મને ખબર જ હતી તમે આપણી હેરીમાં રહ્યો છો, માગશો જ તે સ્પેશિયલ મગાવ્યા. હાજે આવી જાય 5000 નું બિલ મોકલ્યું. અને આખો દી ઓલા છોકરાઓને બેહાડી દીધા. કાગળની ભૂંગળીને વાટ્યું ભરાવી દીધું. કાગળની ખાલી ગંધરો ફગીની એટલી કાગળની ભૂંગળીને ખાલી વાટ્યું. કાગળની ભૂંગળીને વાટ્યું. 5000 નું બિલ મોકલ્યું. 5000 આપી દો. આ જૈન ફટાકડા. હવે હેરીમાં રહેવું જાવું ક્યાં? લીધા. હાજે શેઠના છોકરા ફટાકડા ફોડતા હતા. ફૂટે હું સુર એટલું થાય. તો શેઠ કાર્ટૂન લઈને દુકાને આવ્યા કે બાપુ આમાં એક ફૂટતો નથી. કે જૈન છે અહિંસામાં માને, એમાં ધડાકા ફડાકા ન હોય. શેઠ ગામ